સુરત ભાજપ મહિલા મોરચાના નેતા દીપિકા પટેલની આત્મહત્યાના 4 દિવસ બાદ પણ મહિલા નેતાએ આત્મહત્યા શા માટે કરી એનું રહસ્ય ઘેરાયેલું છે. આ નિવેદનની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકાના આપઘાત પહેલા તેના ઘરે આવેલો ચિરાગ સોલંકી હાથમાં સર્જિકલ ગ્લવ્સ પહેરીને પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ચિરાગ સોલંકીને જવા દેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનથી જતા સમયે ચિરાગ સોલંકીએ મીડિયાના સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ કારમાં બેસીને તે જતો રહ્યો હતો. ભાજપ મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે અલથાણ પોલીસ સ્ટેશન બોલાવ્યો છે. ચિરાગ સોલંકીની મેરેથોન પૂછપરછ હાથ ધરાઈ હતી. દીપિકા સાથે કલાકો વાત કરી હોવાની પ્રાથમિક વાત સામે આવી રહી છે. દીપિકા આપઘાત કેસને ખટોદરા પોલીસ મથકના પીઆઈ પ્રભારીને સોંપાયો છે. ખટોદરા પોલીસ મથકના પીઆઈએ ચિરાગ સોલંકીની પૂછપરછ શરૂ કરી હતી. જે રીતે દીપિકાના આપઘાત બાદ એક પછી એક સૌ પ્રથમ ચિરાગ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે અને લઈને પૂછપરછ શરૂ કરાઈ છે. વોર્ડ નંબર 30ના ભાજપના મહિલા મોરચાના 34 વર્ષીય પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં પહેલા દિવસથી કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા પોલીસને શંકાસ્પદ લાગી રહી છે. રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે હું આપઘાત કરું છું. ગણતરીની મિનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જિકલ ગ્લવ્સ પહેરીને પહોંચ્યો હતો, જે કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ બતાવતો હોવાનું મનાય છે. દીપિકાની ડેડ બોડી નીચે ઉતારવી, પોલીસને જાણ ન કરવી, દુપટ્ટો કબાટમાં મૂકવો, રોજ 30થી 35 કોલ કરવા, દીપિકા સુસાઇડ કરતા પહેલા ચિરાગને જ ફોન કરવો, દીપિકાનો ફોન લોક થઈ જવો, સિવિલમાં ડેડ બોડી લઈ જતી વખતે ગ્લવ્સ ફેંકી દેવા જેવી બાબતો ચિરાગ ઉપર દીપિકાના આપઘાતના કારણ માટે જવાબદાર હોવાની પોલીસની શંકા ઉપજાવી રહી છે. દીપિકાની બોલાચાલી પર ચિરાગ સાથે થઈ હતી. આ કેસની તપાસ કરી રહેલી અલથાણ પોલીસે મંગળવારે મૃતકના પિતા ધનસુખભાઈ, પતિ નરેશ પટેલ તેમજ 3 સંતાનના નિવેદનો લીધા છે. સાથે જ પંચનામાની કાર્યવાહી કરી હતી. ચિરાગે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે આ બનાવના દિવસે બપોરે દીપિકાએ કોલ કરીને જણાવ્યું હતું કે તે ટેન્શનમાં છે અને આપઘાતનું પગલું ભરી રહી છે. ત્યારબાદ ચિરાગે દીપિકાને 5 થી 7 જેટલા કોલ કર્યા હતા, જોકે દીપિકાએ રિસીવ કર્યા ન હતા. તે દરમિયાન ચિરાગે દીપિકાના મોટા પુત્ર પ્રેમને કોલ કરીને મમ્મી શું કરે છે એ અંગે તપાસ કરવા જણાવ્યું હતું. તપાસ કરતા દીપિકાએ રૂમ અંદરથી બંધ કરી દીધો હોવાનું અને ખોલતી ન હોવાનું જણાવ્યું હતું, જેથી ચિરાગ તાત્કાલિક દીપિકાના ઘરે પહોંચ્યો હતો. એફએસએલ દ્વારા દીપિકા પટેલના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. એફએસએલે ઘરના અલગ અલગ સેમ્પલો લીધા છે. આ સાથે જ જે પંખા સાથે દુપટ્ટો બાંધીને દીપિકા પટેલે આપઘાત કર્યો હતો એ પંખો અને દુપટ્ટો પણ કબજે લેવામાં આવ્યો છે. એ સાથે જ દીપિકા પટેલના સીડીઆર પણ મંગાવવામાં આવ્યા છે. કોલ ડિટેલ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે.